આ છે જૌમાનું મંદિર. તમે વિડીયોમાં બને રહેજો, હું તમને જૌમાના દર્શન કરાવીશ. ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો પાટણ આવી ગયું હતું, બતાવજો રુચિ. તો જો ફ્રેન્ડ પાટણ આવી ગયું તો હું તમને મારું ચાર્જિંગ બતાવું છું. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ આજે છે ને અમે પાટણની જોડે ગામડું છે ત્યાં જૌમાનું મંદિર આવેલું છે. તો અમે અત્યારે જૌમાના દર્શન કરવા જઈએ છીએ. હું ને ઋત્વી ને વિવાસ જો તમને બતાવું છું. વિવાંશ કેટલો સરસ તૈયાર થઈ ગયો હતો તમે દેખી શકો છો, અને ઋત્વી પણ તૈયાર થઈ ગઈ હતી. તમે વિડીયોમાં બને રહેજો, હું તમને જૌમાના મંદિરના દર્શન પણ કરાવીશ. અને અમે એક્ટિવા લઈને જવાના છે. અને ફ્રેન્ડ તમને એક બીજું જણાવી નાખું, અમારા એ જૌમાનું મંદિર અહીંયા પાટણ લગભગ 15 કે 16 કિલોમીટર છે, એટલે કે 16 દુ 32 30 કે 32 કિલોમીટર થાય. અને તમે જણાવી નાખો અમારી એક્ટિવા આવ્યું ને બસ એટલા જ કિલોમીટર ચાલે છે. તો એ દેખવાનું રહ્યું છે કે એક્ટિવા રસ્તામાં ચાર્જિંગ પટી જાય છે કે નથી પટી જતું, એ મેન વસ્તુ છે. તો તમે વિડીયોમાં બને રહેજો, હું તમને બતાવીશ. જો કદાચ રસ્તામાં ચાર્જિંગ પટી જશે તો અમને પણ થોડી પ્રોબ્લેમ થશે. જો એવું થશે તો શું કરીશું એ પણ હું તમને કહીશ. તમે જરા વિડીયોમાં બને રહેજો. જો વિવાસ બતાવે છે, વિવાસ શું કહે કે ચલો આપણે નીકળીએ આપણું એક્ટિવા લઈને. જો એક્ટિવા બતાવે છે. વિવાસ આપણે એક્ટિવા ક્યાં ગયું? હે વિવાસ, વિવાસ આપણું એક્ટિવા ક્યાં ગયું? લઈ ગયું કોક? ચો ગયું? હે આ બાજુ પડ્યું? આ બાજુ તો કશે નહીં ફ્રેન્ડ. જોઈ રહ્યો આ બાજુ બતાવે છે અહીંયા એક્ટિવા નતું, કારણ કે મારા પપ્પાએ પેલી બાજુ સામે મૂક્યું હતું પાછળ. જો તમે જોઈ શકો છો. તો વિવાસ, એ વિવાસ આપણું એક્ટિવા કોક લઈ ગયું. કોક લઈ ગયું આપણી એક્ટિવા લઈ ગયું. ચલો મમ્મી કો આપણે નીકળી જાઓ, મમ્મી બોલાવતા આવો. ફ્રેન્ડ તમે દેખજો વિવાસ એ મમ્મી બોલાવા જશે. હવે એને થોડી ખબર પડવા માંડી હતી. જો વિવાસ ગયો હતો તમે જોઈ શકો છો ઋત્વીને બોલાવવા માટે. તો જો એ હાથ પકડીને ઋત્વીને ઊભો કરે છે. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો મારા વિવાસ શું કરે છે. જો એના આવી રીતે હાથ પકડીને ઊભો કરે છે. જો ઋત્વી પણ ઊભી થઈ ગઈ હતી. જો હજી પણ ઊભો કરે છે. બોલી નથી શકતો પણ બધું સમજાવે છે નહીં ઋત્વી? શું કેવું? બધી ખબર પડે નહીં? બોલી નહીં શકતો પણ બધું સમજાવ કહી રહ્યો. એવું એમ? શું બોલો? હા એવું તો થોડું બોલે છે. હા બસ જો ફ્રેન્ડ તમે દેખી શકો છો ઋત્વી કેવો ખેંચે છે. તમે જોઈ શકો છો. એમ કે હેડો મમ્મી હવે જઈએ અમે. તો ફ્રેન્ડ હવે અમે જઈએ છીએ. તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ આ છે અમારી પાટણની ગલીઓ. તમે દેખી શકો છો. અમે આ નાના રસ્તો, એટલે કે અહીંયાથી એક ગાડી જાય તો બીજી ગાડીને ઊભું રહેવું પડે એટલો નાનો રસ્તો હતો. તો અહીંયાથી અમે જઈએ છીએ જૌમાના દર્શન કરવા માટે. તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ્સ અનાવાડાની આગળ આ એક મંદિર આવે છે. જો તમને બતાવું છું તમે દેખી શકો છો. આ છે જામપો. આ મંદિર ખેજડાવીરનું મંદિર છે. તો હવે આ ખેજડાવીરના મંદિરથી સીધા જઈશું, એટલે કે જૌમાનું મંદિર આવશે એ હું તમને બતાવીશ. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ જૌમાના મંદિર તરફ જવાનો એક વરંગ આવી ગયો તો છેલ્લો. હવે અહીંયાથી સીધા જઈશું એટલે જૌમાનું મંદિર આવશે. ધાણોજ ગામ છે, તમને ગામનું નામે પણ કહી દઉં છું. તો એ ગામમાં જૌમાનું મંદિર બનાવેલું છે, બહુ મોટું સરસ છે. ત્યાં ઘણા લોકો દર્શન કરવા આવતા હોય છે. તો હું તમને પણ દર્શન કરાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. આ ધાણોજ ગામનો ગેટ આવી ગયો હતો. જો તમે જોઈ શકો છો કેટલો મોટો ગેટ હમણાં જ નવો બનાવેલો હતો. તો ફ્રેન્ડ હવે મારું એક્ટિવાનું ચાર્જિંગ પણ હું તમને બતાવું છું. તમે જરા વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ અહીંયા જો કેટલા બધા ઘેટા બકરા તમને જોવા મળે છે. તો હવે તમને એક્ટિવાનું ચાર્જિંગ બતાવું છું કે હવે એક્ટિવાનું ચાર્જિંગ કેટલું રહ્યું છે. તો કે 1 પોઈન્ટ ઓછો થઈ ગયો હતો, અત્યારે નહોતા બતાવતા. તમે દેખી શકો છો. જો હવે બતાવે છે 1 પોઈન્ટ ઓછો થઈ ગયો હતો. હવે ફક્ત 2 પોઈન્ટ જ બાકી હતા. ત્રીજો જે પોઈન્ટ છે લાલ કલરનો, એમાં તો એક્ટિવા બંધ જ થઈ જાય છે, એટલે એ તો ઇમરજન્સી પોઈન્ટ ગણાય નહીં. તો પછી અમે ઘરે પહોંચીશું કે નહીં પહોંચીશું એ હું તમને કહીશ. તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ અમે છે ને જૌમાના મંદિરે આવી ગયા હતા. જો તમને બતાવું છું અહીંયાથી જવાય છે. જૌમાનું મંદિર આવશે. જો આ ગેટ છે તમે જોઈ શકો છો. તો અહીંયાથી અમે જૌમાના મંદિરના દર્શન કરવા જઈશું. તો ફ્રેન્ડ તમને બીજું એક જણાવ્યું, તમે દેખ્યું જશે કે અમારા છે ને એક્ટિવા લગભગ 1 પોઈન્ટ પટી ગયો હતો. તો હવે 3 પોઈન્ટ બાકી હતા. અને બીજું કે અહીંયાથી 15 કિલોમીટર છે. તો હવે 15 કિલોમીટર ઘરે પહોંચે કે નથી પહોંચતા એ પણ હું તમને કહીશ. તમે જરા વિડીયોમાં બને રહેજો. જો ઋત્વી અને વિવાંશ અમે દર્શન કરવા જઈએ છીએ. એ ઋત્વી આપણે આ મંદિરે કેટલા વર્ષે આવ્યા હશે? વર્ષ જેવું થવા આવ્યું હશે. વર્ષ જેવું થવાય નહીં? નાનો હતો ને તારું હું આવી હતી ને પાટણ. હા એમ જેમ વખતે શું હતું 3-4 મહિનામાં જેમ તો હું આવી હતી. બસ એ વખતે આપણે દર્શન કરવા આવ્યા. બરાબર. તો ફ્રેન્ડ હજી હવે આવીએ એટલે મોર વરસ તો આષાઢી બીજામાં કેરી લાયા વરસ થશે. એવું એમ ને? એટલે વરસ ઉપર થઈ એમ આપણે આય. બરાબર. વર્ષ થઈ ગયું તો ત્યારે આવ્યા હતા. નહીં તો પહેલા અમે બહુ દર્શન કરવા આવતા હતા. નહીં ઋતુ આપણે પહેલા બહુ દર્શન કરવા આવતા હતા નહીં આ મંદિરે? દર્શન કરવા હતા નહીં વિલું નતો ટાલે તો ડીજે કરવા આવતા હતા વિવાન. હા ત્યાં કઈ જે ચલો હેડો ફ્રેન્ડ હવે અમે જઈએ છીએ. જો મંદિર આજે તમને બતાવું છું. હવે અમે મંદિરે દર્શન કરવા જઈએ છીએ. ફ્રેન્ડ અહીંયા રમકડા પણ તમને જોવા મળે છે. તમે દેખી શકો છો. જો હું તમને ઝૂમ કરીને બતાવું છું. અહીંયા રમકડા પણ જોવા મળે છે. ફ્રેન્ડ જો અમે પ્રસાદી લઈ લીધી હતી. તમે જોઈ શકો છો. એક અગરબત્તી અને એક રેવડીની પ્રસાદી લઈ લીધી હતી. તો અહીંયા જો આ બધું સેટ કરી નાખે. તો પહેલાં આ બધો સેટ ન હતો. હવે જો વિવાંશ પણ ચાલે છે.
તમે જોઈ શકો છો અહીંયા પણ જો કેટલું બધું વેચવા બેઠા હતા. એ રુચિ બધો પહેલા સીટ ને તો નહીં યાર ના પેલા નતો. બરાબર. અહીંયા તો કેટલી બધી ગાડી બાડી હતું. વિવાન જો તમે જો વિવાસ કશે તાકતો નથી, સારું કહેવાય. કેટલી બધી ગાડીઓ રમકડા છે તો પેલી વાર રીતું બધા હશે. પેલી બાજુ કઈ બીજી બાજુ પેલી વાર ના ચાપે. બરાબર. ફ્રેન્ડ અહીંયા જો મોબાઈલના કવર પણ મળે છે, તમે જોઈ શકો છો. અહીંયા વાસણો પણ મળે છે. જો હવે આ બાજુ પણ કંઈક ના કંઈક વસ્તુ મળતું હોય છે. ફ્રેન્ડ અહીંયા જો છોકરીનું શૃંગારનું પણ મળતું હોય છે. તમે દેખી છોકરીનું વસ્તુ પણ અહીંયા હતું. આ જો મંદિર બતાવું છું તમને, જે ઝૂમ કરી બતાવું છું. આ જવમાનું મંદિર તમે જોઈ શકો છો. દર્શન પણ હું તમને જવમાના કરાવીશ, તમે વિડીયોમાં જરા બન્યા રહો છો. ફ્રેન્ડ આ છે જવમાનું મંદિર, તમે જોઈ શકો છો. હું તમને જવમાના પણ દર્શન કરાવીશ, તમે જરા વિડીયોમાં બને રહેજો. જો તો સૌથી પહેલાં તમને મંદિર બતાવું છું. તો ફ્રેન્ડ આ થોડું બધું નવું બની ગયું હતું. પહેલાં કાંઈ આટલું બધું નહોતું. જો અહીંયા મા જવું લખેલું છે ને ઉપર, પહેલાં એ પણ નહોતું. ના જવું ધામ લખેલું હતું એ પણ નહોતું. ધાયણો જ એ પણ નહોતું. તો ફ્રેન્ડ હું તમને જવમાના દર્શન કરાવું છું, તમે દર્શન કરી શકો છો. જય જવમા. તો આ છે જવમાની મૂર્તિ. આ રીતે સરસ મંદિર બનાવેલું હતું, પણ મંદિરની અંદર કોઈને પ્રવેશ કરવા દેતા નથી. ખાલી ફક્ત બહારથી આ રીતે દર્શન કરવાના હોય છે. તમે જોઈ શકો છો. ખાલી અંદર લગભગ મહારાજ કે કોઈ બીજું કોઈ આવે તો મેન વ્યક્તિ તે લોકોને અંદર કદાચ જવા દેતા હશે. તો અહીંયા તો અત્યારે તો કોઈ જતું નથી અંદર, તમે દેખી શકો છો. બધા બહારથી જ દર્શન કરે છે. તો અમે પણ બહારથી જ દર્શન કર્યા હતા. વિવાસને પણ જો મંદિરના દર્શન કર્યા હતા. વિવાસને કીધું કે વિવાસ જે કરજો. માતાજીના તો જો વિવાસ પણ જે કરે છે નમીને તમે દેખી શકો છો. તમને ખબર જ છે કે વિવાસ ગમે તે મંદિરે જાય તો આ રીતે સરસ રીતે જે કરતો હોય છે. તો ફ્રેન્ડ અહીંયા જો કેટલાક લોકો ચૂંદડી પણ મૂકે છે. કંઈક માનતા પૂરી થઈ હોય તો એવું કંઈક હોય તો ચૂંદડી પણ અહીંયા મૂકતા હતા. તો ફ્રેન્ડ જો હવે ઋત્વી જે પ્રસાદી લાવી હતી, સૌથી પહેલાં અગરબત્તી કરી હતી અને માતાજીને પ્રસાદી પણ ચડાવી હતી. તો ફ્રેન્ડ જો સૌથી પહેલાં અહીંયા અગરબત્તીનું કંઈક બીજું છે, હું તમને બતાવું, તમે દેખજો જરા. અહીંયા સૌથી પહેલાં અગરબત્તી માતાજીને પ્રગટાવીને સામે જો આ રીતે જે ધૂપ થતું હોય તે કારણ આ રીતે મૂકી દેવાની હોય છે, એટલે આખી અગરબત્તી સળગી જાય છે. એવું કંઈક હોય છે અહીંયા. મને તો નવાઈ લાગી, કારણ કે આવું તો કશેક જોવા નહોતું મળ્યું. અહીંયા ફક્ત જોવા મળ્યું હતું. તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે ઋત્વી સૌથી પહેલાં અહીંયા જો અગરબત્તી સળગાવીને માતાજીને ધૂપ આપીને પછી ત્યાં મૂકી દીધી હતી. જે રીતે બધા મૂકતા હતા એ રીતે તમને ખબર જ હોય કે જે નિયમો આપણે નિયમનું પાલન કરવું જ પડે. તો ઋત્વીએ પણ એ પ્રમાણે નિયમનું પાલન કર્યું હતું. તો સૌથી પહેલાં જો ઋત્વી અહીંયા અગરબત્તી સળગાવી નાખી હતી અને સામે મૂકી દીધી હતી. અને પછી જે પ્રસાદી લાવ્યા હતા એ માતાજીને ચડાવી હતી, તમે દેખી શકો છો. હવે એના પછી ઋત્વીએ ચાંદલો કર્યો હતો અને વિવાસને પણ ચાંદલો કરાવ્યો હતો. જો સૌથી પહેલાં ઋત્વીએ માતાજીને ચાંદલો કર્યો હતો, પછી ઋત્વીએ એને પણ ચાંદલો કર્યો હતો, હવે વિવાસને પણ ચાંદલો કર્યો હતો, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ હજી હું તમને આ તો નાનું મંદિર છે, નીચે એક નવું મંદિર ઉપર બનાવેલું છે જવમાના, એના પણ દર્શન કરાવીશ, તમે વિડીયોમાં જરા બન્યા રહેજો. ફ્રેન્ડ્સ ઋત્વી છે ને વિવાસને ચાંદલો કરવા આવી હતી ને ત્યારે જો વિવાસ ચાંદલો કરવા નહોતો દેતો, તમે દેખી શકો છો. એને એવું હતું કે કાંઈક બીજું કરે તો, પણ એને ખબર નથી પડી. પછી એને ખબર પડી ગઈ હતી કે ફક્ત ચાંદલો કરે છે. એટલે ફ્રેન્ડ જો અત્યારે વિવાસ કેવો નાચે છે, કારણ કે ઢોલક વાગતો હતો એટલે એને મજા પડી ગઈ હતી. જો સામે એક ઢોલકવાળો હતો, જો ઢોલક વગાડતો હતો તો વિવાસ તો તમને ખબર છે કે ગમે ત્યાં ઢોલક વાગતો હતો એ નાચવાનું ચાલુ જ કરી નાખે છે. તો અહીંયા પણ મંદિરમાં પણ એને નાચવાનું ચાલુ કરી નાખ્યું હતું. તો ફ્રેન્ડ હવે મેં બીજો આ જવમાનું મંદિર છે એની ઉપર જ એક બીજું મંદિર છે, એ જવમાનું મંદિર જ હતું. તો ફ્રેન્ડ એ મંદિર કેવું છે એ પણ હું તમને બતાવીશ ને મંદિરના જવમાના પણ દર્શન કરાવીશ. તો ફ્રેન્ડ જો બીજી બાજુ અહીંયા કેટલા બધા રમકડા જોવા મળે છે, તમે દેખી શકો છો. ગાડી ને બધા અલગ અલગ પ્રકારના રમકડા જોવા મળતા હતા. વિવાન જોડે તો લગભગ આનાથી અડધા રમકડા તો પડે જ છે, કારણ કે અમે ગમે ત્યાં જઈએ તો કંઈક ને કંઈક વસ્તુ લેતા જ આવીએ છીએ. તો વિવાન તો જો અહીંયા ખાલી ફક્ત જોતો હતો, તે એક વસ્તુ જોઈ ગયો હતો, તમે દેખી શકો છો દડો. તો દડો તો વિવાન જોડે કેટલા બધા જોડે છે. તો આટલા બધા રમકડામાંથી એને બીજું કાંઈ ના ગમે, ફક્ત અને ફક્ત દડો ગમ્યો હતો. તો ફ્રેન્ડ હવે તમને ઉપરનું મંદિર બતાવું છું, તમે જોઈ શકો છો. જો આ મંદિર પણ કેટલું સરસ નવું બનાવેલું હતું. આ જવમાનું જ મંદિર છે. ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો વિવાસ કેટલો સરસ રીતે બે હાથ જોડીને દર્શન કરતો હતો. એને તો કાંઈ ખબર પડતી નથી, પણ તો છતાં અમે થોડું સમજાવેલું છે કે માતાજી કે ભગવાન ગમે તે હોય તો દર્શન કરવાના બે હાથ જોડીને. તો વિવાસ આ રીતે દર્શન કરતો હોય છે. તો ફ્રેન્ડ જો હવે તમને જવમાનો દર્શન કરાવું છું, તમે દર્શન કરી શકો છો. જો કેટલા સરસ જવમાને શણગારેલા હતા. જય જહુમા. તો ફ્રેન્ડ હવે મેં અહીંયા જવમાની પ્રદક્ષિણા પણ કરી હતી, તમને બતાવું છું. જો આટલી જગ્યા રાખેલી હતી પ્રદક્ષિણા માટે, તો મેં અહીંયાથી દર્શન કરવા ગયા હતા. તો જો સૌથી પહેલાં ઋત્વીને વિવાસ ગયા હતા, તમને બતાવું છું. તો આવી રીતે આપણે પ્રદક્ષિણા કરતા જ હોય છે મંદિરોની. તો ફ્રેન્ડ જો અહીંયા કેટલી બધી ધજા તમને જોવા મળે છે લાલ કલરની જવમાના મંદિરે, એટલે કે કોઈની માનતા પૂરી થઈ ગઈ હોય તો આ રીતે ધજા પણ અહીંયા ચડાવતા હોય છે.
ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ એના પછી વિવાંશને છે ને જાતે નીચે ઉતરવાની ઈચ્છા થઈ ગઈ હતી. તો જો વિવાંશ કિલો ધીમે ધીમે જાતે ઉતરે છે મારો હાથ પકડીને, તમે જોઈ શકો છો. એને છે ને આવી રીતે ઘણી ફેર બહુ ચાલવાની ઈચ્છા થઈ જાય છે. આ રીતે સીડીઓમાં એને સૌથી વધારે ગમે છે ઉતરવું ચડવું. તો અહીંયા પણ જો એ સીડીઓમાં જાતે આ રીતે ધીમે ધીમે ઉતર્યો હતો. ફ્રેન્ડ અમે છે ને એક જવુમાનું જૂનું મંદિર હતું, જો તમને બતાવું છું, તમે દેખી શકો છો. તો જવાનો કોશિશ કરીએ છીએ. જો પેલું સામે આ નવું મંદિર છે, આ નવું મંદિર છે. આ વિવાંશ જો કેવો દોડે જાય છે, તમે જોઈ શકો છો. જો વાંકો વાંકો આ વિવાંશ એ બાદ નથી જવાનું, એ બાદ નથી જવાનું, આ બાદ જવાનું છે. જો ફ્રેન્ડ તમને બતાવું છું, એ જવુમાનું સૌથી જૂનું મંદિર છે. નહીં ઋત્વી, જૂનું મંદિર નહીં રહ્યું? હા, સૌથી જૂનું મંદિર એ જ. બરાબર. તો ફ્રેન્ડ જો તમે દેખી શકો છો, ટેકરા ઉપર કર્યું નહીં ઋત્વી? આ તો ફ્રેન્ડ જો તળાવની વચ્ચે ટેકરો છે. તળાવ એવું આ બરાબર. ફ્રેન્ડ તમને જણાવી નાખું, હું તો અહીંયા પહેલી જ વાર આવેલો છું. જો કેટલાક લોકો દર્શન કરવા જાય છે, તમે જોઈ શકો છો. જો જવાન તો જગ્યા છે, પણ અમે આ ઊંધી જગ્યા ઉપરથી હા ફ્રેન્ડ જો તમને ઝૂમ કરીને બતાવું છું, તમે જરા જોઈ શકો છો. આ છે જવુમાનું સૌથી જૂનું મંદિર. જો કેટલી બધી ચારે બાજુ ધજા લટકા મૂકેલી છે ને અહીંયા જો ટેકરો છે વચ્ચે, અહીંયા નદી છે, અહીંયા પાણી ભરાતું હશે નહીં ઋત્વી? અહીંયા તળાવ છે, તળાવ તળાવ ને? વચ્ચે એમ છે. બરાબર. તો આ તળાવ છે, તો તળાવમાં ચોમાસામાં પાણી તો ભરાતું હશે નહીં યાર? એટલું બધું નહીં ભરાતું એમ. બરાબર. પેલી બાજુ બહુ ઊંડો ખાડો છે, એનાથી થોડોક આરો ઊંચો દેખાય છે, તમે દેખી શકો છો. આરો થોડોક ઊંચો ખાડો છે. જો અહીંયા કેટલા લોકો દર્શન કરવા આવ્યા હતા. અમે તો જઈ નહીં શકીએ, કારણ કે જો આ બધું કેવું છે તમે જોઈ શકો છો. જો હું તમને થોડુંક બતાવું ચુમાડું કરીને. પેલી બાજુથી એમ. કઈ બાજુથી? પેલી બાજુથી. પેલી બાજુથી રસ્તો નહીં? બરાબર. વિવાંશ જવું છે દર્શન કરવા? એ વિવાંશ દર્શન કરવા જવું? જો વિવાંશ બતાવે છે, આ એ બાજુથી ના જવાય, એ બાજુથી ના જવાય. ફ્રેન્ડ જો એને જવાનું કીધું તો એ વિવાંશ આ રસ્તા ઉપર જવાની કોશિશ કરે છે, તમે જોઈ શકો છો. જો આ રસ્તો એટલો બધો નથી સારો. જો પેલું જે સામે મંદિર જવું હોય તો પેલી બાજુથી જવાય નહીં, આ બાજુથી આગળ છે ને. હા, આગળ તીન ફ્રેન્ડ તમે જોઈ શકો છો. જો ઋતુ બતાવતી આવ્યું. ફ્રેન્ડ તમે જોઈ શકો છો. જો અહીંયા ચાર્જિંગ હું તમને બતાવું છું કેટલું છે. તો અહીંયા જો હવે 2 જ પોઈન્ટ છે. લાલ કલરનો તો ગણાય નહીં, કારણ કે લાલ કલરથી તો એક્ટિવા બંધ થઈ જાય છે. તો 2 પોઈન્ટમાં હજી તો અમારે જો 2 કિલોમીટર ચાલે, હજી લગભગ 17 કિલોમીટર બાકી છે. તો ફ્રેન્ડ હવે અમે ઘરે પહોંચીશું કે નહીં પહોંચીશું તમને કહીશું. વિડીયો પણ તમે જરા બન્યા રહેજો. ઋતુ આપણે પહોંચીશું કે નહીં પહોંચીએ? પહોંચી જઈશું, કારણ કે અત્યાર સુધી આપણે આવતા જતા હતા, એટલે પહોંચી તો જતા હતા ને અત્યાર સુધી. બરાબર. તો ફ્રેન્ડ જો વિવાંશ કેવું હેરાન કરે છે, તમે જોઈ શકો છો. જો અત્યારે કેવું હેરાન કરે છે એ તો ઊભો થઈ ગયો. તો આગળ મેં કીધું કે બેસી જાય, તો બેસવું નહીં ગમતું, પણ એના ઊભું રહેવું તો તમે જોઈ શકો છો. અત્યારે કેવો ઊભો રહ્યો. ફ્રેન્ડ જો વિવાંશ એક્ટિવા બંધ કરી નાખ્યું, તમે જોઈ શકો છો. જો એક્ટિવા બંધ થઈ ગયું આવ્યું. વિવાંશ રવા દે બેટા, અને ઘરે નહીં પહોંચી બેટા, આવું કરીશ તો તું. જો એની એક્ટિવા બંધ કરી નાખ્યું પૂરેપૂરું. ફ્રેન્ડ તમે જોઈ શકો છો. જો પાટણ આવી ગયું હતું, બતાવજો ઋત્વી. તો જો ફ્રેન્ડ પાટણ આવી ગયું, તો હું તમને મારું ચાર્જિંગ બતાવું છું. તમે જોઈ શકો છો ફક્ત 1 જ પોઈન્ટ બચ્યો હતો. તો સારું કે અમને ઘરે પહોંચા નાખ્યું હતું એક્ટિવા. તમે દેખી શકો છો. હવે 1 પોઈન્ટમાં તમે પહોંચી જઈશું. હવે અહીંયાથી બહુ નથી. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું એ વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.